ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય આપણા હૃદયમાં આજે પણ બિરાજે છે. પણ જ્યારે જ્યારે કથા થાય, સત્સંગ થાય, ત્યારે ભક્તિ જાગૃત થાય, જ્ઞાન ને વૈરાગ્ય જાગૃત નથી થતા. ક્યારેક ક્યારેક થોડુંક જ્ઞાન જાગે, વૈરાગ્ય પણ ક્યારેક ક્યારેક થોડુંક જાગે. હા, અને હું તો કથાના માધ્યમથી કહું કે 4 સ્થાનો એવા છે જ્યાં ક્ષણિક વૈરાગ્ય આવે. એમાં પહેલું આ કથા. આમ સાંભળીએ બધું એટલે એમ થાય કે હવે બધું છોડી દેવું છે. હા, ક્યાં બધું સાથે આવવાનું છે. અને વાતો એવી કરીએ કે એમ લાગે કે આ કથા પૂરી થશે ને એટલે સીધા હરિદ્વાર જતા રહેશે બધું છોડીને, અહીંથી બધું ત્યાગ કરીને. પણ જેવી કથા પૂરી થાય ને અહીંથી ઘરે જાય એટલે બધું અહીં ખંખેરીને જાય હોલમાં. અહીંથી બહાર નીકળીએ એટલે પૂરું. હા, જ્યાં હતા ત્યાં. તો આ પહેલી જગ્યા એવી છે કે જ્યાં ક્ષણિક વૈરાગ્ય આવે. બીજી જગ્યા સ્મશાનનો વૈરાગ્ય. કોઈની સળગતી ચિતા જોઈએ ને ચિતા જોયા પછી એમ થાય કે ઓહો, અબજોપતિ માણા, આ કાલ હતો ને આજ નથી, જતો. એ જેમ બધું મૂકીને ગયો એમ આપણે મૂકીને જવાનું. સ્મશાનમાં આવું વૈરાગ્ય આવે. પણ ઘરે આવીને સ્નાન કરીને 1 રકાબી ચા પીવે ને એટલે બધું જય શ્રી કૃષ્ણ. હા, બધું ડિલીટ મરાઈ જાય તરત જ પાછું. વૈરાગ્ય બધું જતો રહે. ત્યારબાદ માતાના ઉદરમાં જ્યારે જીવ હોય છે, માતાના ગર્ભમાં જીવાત્મા હોય છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરતો હોય કે હે પ્રભુ, મને આમાંથી મુક્ત કરા, મળમૂત્રના ખાડામાંથી મને બહાર નીકાળ. હું તારું ભજન કરીશ, તારી ભક્તિ કરીશ. આવું જીવ માતાના ઉદરમાં હોય ત્યારે બોલતો હોય છે. પણ જેવો જન્મને ધારણ કરે ને એટલે વૈરાગ્ય જતો રહે છે અને પછી રડવાની શરૂઆત કરે. બાળક કેવી રીતના રડે છે? હું અહીંયા, તું ત્યાં. હા. અને ચોથો વૈરાગ્ય છે કામ ભોગને ભોગવ્યા પછીનો વૈરાગ્ય. આ 4 વૈરાગ્ય છે, ક્ષણિક વૈરાગ્ય છે. એટલે આવે થોડીક વાર ને પાછા જતા રહે. જ્ઞાને થોડીક વાર પૂરતું જાગૃત થાય, પાછું જતું રહે. ભક્તિ રહે છે. તો આપણા હૃદયની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ બિરાજમાન સનતકુમારાના કહેવાથી થયા. અને પછી તો ભગવાનની ભક્તિ જેમ કરે એમ ભગવાન ભક્તની સામે આવીને એને દર્શન આપે છે. અને સુત પુરાણી કહે છે કે આ ભાગવતજીની કથાનો મહિમા છે એ અલૌકિક છે. અને સનતકુમારોએ કહ્યું કે મનુષ્ય છે પાપ રોજ કરે છે. હા, દુરાચારી છે, પાપ કરે છે. અને ક્રોધાગ્નિ દગ્ધા કુટિલશ્ચ કામિના, ક્રોધના અગ્નિની અંદર દગ્ધ થયેલો છે, કુટિલ છે, કામી છે. પણ આવો કોઈ પણ વ્યક્તિ આ 7 દિવસ સુધી ભાગવતજીની કથાને સાંભળે તો એ દરેક પાપમાંથી મુક્ત થાય છે. કાયેન વાચા મનસાપી પાતકમ નિત્યમ પ્રકુર્વંતિ શઠા હઠેનયે પરસ્વ પુષ્ટા મલિના દુરાશ્રયા સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. કાયાથી, મનથી, વાણીથી, જાણતા અજાણતા મારા અને તમારાથી અનેક પાપ કર્મો થતા હોય, પણ જો એ 7 દિવસ સુધી ભાગવતજીની કથાને સાંભળીએ ને તો એમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે.